પરીક્ષિત રાજા ગુરુજી કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ગઈકાલે આપણે જોઈ ગયા 24 અવતાર ભગવાનના થયા આ ભૂમંડળમાં ભગવાને આ ભારત ભૂમિને એક ગૌરવ આપ્યું છે અને આપણે હંમેશા ધર્મની સાથે જોડાયેલા છીએ ધારણ જે ધર્મને ધારણ કરે છે એ નું રક્ષણ ધર્મ કરે છે જે વ્યક્તિ સત્યની સાથે જોડાય છે ભગવાનની સાથે જોડાય છે એનું રક્ષણ કોણ કરે છે ભગવાન ભગવાનની ભક્તિ જ્ઞાન નહીં કરો તો પણ ભગવાન તો આપણું રક્ષણ કરશે પણ ભાગ્યથી અધિક અને સમયથી પહેલા કાંઈ ના બને એટલે ભાગ્ય બનાવવા માટે તમારે કર્મ કરવું જોઈએ જે વ્યક્તિ પોતાના ભાગ્યમાં હોય પોતાના ભાગ્યની વસ્તુ જો પ્રાપ્ત કરવી હોય તો કર્મ કરવું જોઈએ એ પરીક્ષિત રાજાને કહ્યું છે રાજન આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ બ્રહ્માજીએ મનુને શત્રુપાનું ઉત્પત્તિ કરી અને એમના દ્વારા એક શ્યામા બહુ શ્યામા ભગવાનના નાભિમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ બ્રહ્માજીથી મનુ શત્રુપા અને મનુ શત્રુપા દ્વારા આખી સૃષ્ટિ માં વિરાટ સ્વરૂપ જેનું ભગવાને કહ્યું છે ગીતામાં આ વિરાટ રૂપ વરાહ દ્વારા પૃથ્વીને રસાતળમાંથી લાવ્યા અને એનો ભાઈ હિરણ્યકશ્યપે વૈકુંઠમાં જય અને વિજય દ્વારપાળ ભગવાનના છે સનત કુમારો દર્શન કરવા ગયા છે ભગવાનની પાસે રહેવાથી તમને કેવું રહેવું જોઈએ બતાવ્યું તમે ભગવાનની સમીપ આવો એટલે તમારા વિચારો એકદમ સાત્વિક હોવા જોઈએ સનત કુમારો ઋષિમુનિ હતા કે આપણે દર્શન થવા જોઈએ જય ને વિજય ના પાડી છે સંત કુમારને ગુસ્સો આવ્યો શ્રાપ આપી દીધો કે જાઓ તમે ભગવાનને દ્વારપાળને યોગ્ય નથી તમે ભગવાનના દ્વારને યોગ્ય નથી તમારું પતન થશે જય ને વિજય તરતર કાપવા મળ્યા છે એ સમયે ભગવાન વિષ્ણુ ઉભા થઈ અને દ્વારે આવ્યા સનત કુમારોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે હરિની સ્તુતિ કરી છે ભગવાને 4 હાથથી શિષ્યોને મળ્યા છે આશીર્વાદ આપ્યા છે સનત કુમારે માફી માંગી છે કે અમારાથી ભૂલ થઈ ગઈ અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ અને અમારાથી ક્રોધ થઈ ગયો છે હે હરિ ભગવાને કહ્યું છે કે મારો સેવક જો ભૂલ કરે તો એનાથી 3 ગણી હું ભૂલ સ્વીકાર કરું છું લેજો સનત કુમારો કહે છે કે આના જો તમારી ભક્તિ કરશે તો 10 જન્મ એને ધારણ કરવા પડશે અને તમારાથી વેરથી ભક્તિ કરશે તમને વેરી યાદ વેરી કરતા વેરી વધારે યાદ આવે કે નહીં તમારો શત્રુ હોય તો પ્રેમી કરતા શત્રુ વધારે યાદ આવે ભજન કરતા હોય તો આમ એક્ટિવિટી વધી જાય કોઈ તમને કાંઈ કહી દીધું તો મનમાં રહી જાય નીકળે જ નહીં ગમે ચાવો કોઈ એટલે જે જેવી રીતે કે અમે તો ભગવાનથી શત્રુતા કરશું બને એટલું જલ્દી ભગવાનની પાસે જવું છે એટલે જય ને વિજયના પેલા હિરણ્યકશ્યપ થયા અને બીજા જન્મમાં રાવણ કુંભકર્ણ અને ત્રીજા જન્મમાં દત્તવગ્ર અને સુશુભા 3 જન્મમાં એનો ઉદ્ધાર થવાનો
શિષ્યોએ આશીર્વાદ આપ્યા. ભગવાને એટલે કહ્યું છે મોતે સંત અધિક કરી મારા, મારાથી મારા સંતો મોટા છે. એટલે તમારા ઘરમાં તમારા વડીલોની આજ્ઞા લઈને તમે કામ કરજો. અને અત્યારે આપણી કોઈ પૂછા જ નથી કરતો. હા, ચેલો ગુરુની પૂછા ના કરે, છોકરાઓ મા બાપની પૂછા ના કરે. પૂછે તમે કોઈ? આમ પૂછે કરી, પણ કોઈ પ્રણામ કરે છે ત્યારે છોકરાઓ સવારે વહેલા ઉઠે, માતા પિતાને નમસ્કાર કરવા. તો આપણો ભારતીય સંસ્કૃતિ ક્યાં ગઈ? આપણે ક્યાં ધરોહરમાં છીએ? આપણાને એક સંસ્કાર હોવા જોઈએ કે માતા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું. જે વ્યક્તિ શાસ્ત્રને સાંભળે છે, ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, અને અત્યારે કલિકાળ છે, કલિકાળની અંદર બક્ષી બજાના ધીરે ધીરે एकदम स्लो रखे. हाँ ठीक, एकदम बस. हाँ चलिए. हम सब शिकायत करते हैं कि भाई आपका आवाज तो आता नहीं, खड़खड़ाता है. ठीक है, ऐसे भी हम तो देखो આ ભગવાનની ગોદમાં બેઠા બેઠા આપણો શરીર છૂટી જાય બીજું જોઈએ. અમારે અમદાવાદમાં એક શાંતિજી હતા, તે જેમ હું કથા કરતો ત્યાં આખો મહિનો શ્રાવણ મહિનાનો કથા ચાલતી આવે. સવારે આપણા રામજી મંદિરમાં કરતા અને સાંજે હનુમાન ધામમાં જતા. સવારે 8:30 થી લઈ અને 11:30 વાગ્યા સુધી આપણા રામજી મંદિરમાં, અને સાંજે 2 થી લઈ અને 5 વાગ્યા સુધી હનુમાનજી અંબિકાનગરમાં હનુમાનજી મંદિર છે. કોઈ જાવ તો જજો બધા અમદાવાદ. ઠીક છે, જય શ્રી રામ. જય શ્રી રામ. રાધા રાણી કી. હા યાર, મને ખબર પડે કે તમે બરાબર ટેસ્ટ બોલશો. राधा रानी की. अभी आवाज नहीं आया है. कम से कम આપણો આ મંડપમાં તો આવાજ હોય છે ને, રાધા રાણી આવી જાય. જ્યાં સુધી રાધા રાણી તમને નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી કૃષ્ણની ભક્તિ આપણે પ્રાપ્ત નથી થતી. તમારે સારું સારું ખાવું હોય ને તો પહેલા કેને મનાવવું જોઈએ? નાના બાળક. જો માથી તમારે સારું સારું ખાવું હોય ને બાળકને કાંઈ ને કાંઈ આપવું, હા હા માં રાજી થઈ જાય. આપણે બધા ભગવાનના બાળક છીએ. એમાં શત્રુતાવાદી અને 3 જન્મમાં શિશુપાલ, ગંધવગ્રહ, इसी का नाम बोलते हैं गृह कारण नाना जंजाल. તમારે પારિવારિક જંજાળ છે, અમારા રાજ્યનો જંજાળ છે. ઠીક છે, પણ આ ભગવાન સુધી લઈ જાય એટલું યાદ રાખજો. આ જે રસ્તો છે પ્રમારક છે, એ ભગવાન માટે છે, અને તમારો સ્વાર્થી છે. તો કરવા અમારે ભેગું કરી ક્યારે ખબરાવવાનું? બોલો. હા, તમે તમારા છોકરાઓ માટે હાથો ખૂબ રમો, ભેગું કરી રાખો. ઠીક છે, ઘરેણા હોય, બેંક બેલેન્સ હોય, શેના માટે રાખો? પોતાના માટે રાખજો. જેમ તમે રૂપિયા ગણવામાં ધ્યાન રાખો એમ રામ નામ રૂપી રતનમાં તમે ધ્યાન રાખજો. એટલે અમે તો કહીએ છીએ, અમે વેપારી રે કૃષ્ણજી ના નામ ના રે.
हो भाग्यशाળી. દેવજી ભગવાન પરીક્ષિત રાજાને કહે છે, રાજન, આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને મહારાજ મનુને ત્યાં જે દીકરીઓ હતી અને ઋષિમુનિઓને આપી દીધી અને દેવહૂતિ નામની જે નાની દીકરી હતી એ ભગવાનથી પ્રેમ કરતી અને કોઈ ઋષિની સાથે એમને લગ્ન કરવાના હતા. દેવહૂતિને લઈ અને મનુ ને શત્રુપા કરદમ ઋષિના આશ્રમે ગયા છે. કરદમ ઋષિ તપસ્વી છે. જય શ્રી રામ. મહાન શ્રી ભરતદાસ બાપુને જોરદાર તાળીઓથી વધાવશો આપણે. કરદમ ઋષિ ઉભા થઈ અને 3 આસન પાથરે છે. આ બાજુ ભગવાને 3 આસનમાં મનુ ને શત્રુપા બેસી ગયા છે અને દેવહૂતિએ આસન સ્વીકાર કર્યું નથી. ખાલી જમણો હાથ આસન ઉપર મૂકી દીધો. એનો અર્થ કરદમ ઋષિ પરીક્ષા લેતા હતા કે જો અત્યારથી મારી સેવા સ્વીકાર કરે તો મારા લાયક નથી. અને ત્યારે તો તમે મોટી વાત ના કરો તો સંબંધ તોડી દે. અને તો એની પાછળ મળતો સાટો થઈ ગયો. मैं तो बोलता हूँ कि एक कांच का बढ़िया है, क्या बात है, भजन करो और वहाँ आनंद लो. बढ़िया परिवार, ठीक है. एक पण बच्चा हो કેટલા આપણાને આનંદ આવે. એક પણ જો અમારી બાળક કાચોકમાં આવે તો એને કેટલી. અમારા શૈલેષભાઈ નો છોકરો હતો રઘુ, એને બહુ પ્રેમ હતો, પણ હવે તો બદલી ગયો. જય સિયારામ. જય સિયારામ. આ ઘનશ્યામભાઈ ની ખૂબ સેવા છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. આ એમના નાનાભાઈ શૈલેષભાઈ, એમના પપ્પા જીવરાજભાઈ. અમે જ્યારે સુરતમાં જઈએ ત્યારે એમને ત્યાં મારે રોકાવાનું થાય છે, એટલે જોરદાર તાળીઓથી ફરીથી પણ આપણે વધારશું. હરે આજ તો મોકળકા દેખાય છે, ઠીક હે. સરદારનગર આવી છે. સરદારનગરમાં કેમ આમ માસ્તર આવજો. એક પરમાનંદ લઈ લો. તમે કોઈ હશો તો મને કથા ગાવામાં મજા આવે. તો શું કહું, થાકી જવાય. એમને પણ થાક લાગી જાય, કોઈ ના હોય. તમારે બહુ ઘરમાં દીકરી હોય કેવો આનંદ થઈ જાય કે નહીં? હા, વાંધો હોય તો હારા થઈ જાઓ. એમ જ્યાં કથામાં શ્રોતાઓ બેઠા હોય તો બધા તાકાત આવી જાય. કથા ના કહી હોય તો કહેવાનું મન થાય. પણ શું કરીએ તો આપણે સૌરાષ્ટ્રમાં તો રિવાજ છે. આ પૂજા વાળા હોય ને એટલા કથા સાંભળે તો જય રામજી. કાલે આવજો. હા, જય શ્રી રામ. કરદમ ઋષિએ પરીક્ષા કરી છે અને આસન સ્વીકાર નહીં કર્યું. પતિદેવની સેવા લેવાય નહીં, ઠીક છે. ક્ષીરસાગરમાં ભગવાન સૈયા ઉપર સુધીલા છે, શેષ નારાયણ ઉપર. અને લક્ષ્મીજી ક્યાં છે? આપણો છો માતાઓ, હા ભાઈઓ, લક્ષ્મીજી ક્યાં છે? એમના ત્રણની સેવા કરે છે.
ઠીક છે? આપણે ભલે સેવા ન કરીએ પણ કલા ન કરીએ, ઠીક છે? એને પ્રેમ આપજો. ઘરમાં જો સુખ જોઈએ તો એકબીજા પ્રત્યે પ્રેમ ધારણ કરજો. આવો વનવાસી સંતો જેને કાંઈ સંસારની ભાન નથી, એ લોકો જો આટલો આદર ભાવ આપતા હોય માતાઓ, તો આપણે કેમ આ બધું ભાન ભૂલી ગયા છીએ? આપણે કેમ સંસારનું જ્ઞાન નથી રહ્યું? તમે નાના બાળકોને સંતોના દર્શન કરાવો, એના આશીર્વાદ અપાવો. અને સૌરાષ્ટ્રમાં તો માવો આવ્યો જો લઈ જશે તો મેં તો હું પહેલો લઈને આવવાનો આયા તો ચાલ, પણ ક્યાં આવે છે લા? एक विचार करो कि इस समय इतनी परिस्थिति गंभीर हो गया है कि कोई आश्रम में रहने नहीं चाहता. हाँ? कितना एक समय ऐसा था कि लोग सामने से आते थे कि महाराज श्री हम लोग कैसे रह जाएंगे, हमको कुछ नहीं चाहिए, भजन करेंगे. अब तो खींच के लाते तो हमारी चोटी मंत्र के चला जाता है. इसीलिए अभी समय भजन करने का है, ना पुत्र के प्रति मोह रखने का, ना गुरु को शिष्य के प्रति मोह रखने का. ये आपको शास्त्र बतावे છે. मोह सकल व्याधि कर मूला. જો સુખી થઈ ગયું હોય તો મોહથી મુક્ત થઈ જાઓ. આપણો કોઈ નથી વાલાઓ. આ જમોની માર ખાવી પડશે. કાલે શું થવાનું છે, કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી. આપણા ઉપર મૃત્યુનું નિત્ય ચાલી રહ્યું છે. કોણ જાણી શકે કારણે સવાર કાલે કેવું થશે. હરિ બોલ.
ત્યાગીએ અને પછી પંચ ભૌતિક અધમ શરીર આ પાંચે તત્વમાં મળી જશે. એટલે દેવહૂતિ કહે છે, કર્દમ ઋષિ કહે છે કે હું તો તપસ્વી છું, મારી સાથે લગ્ન કરવું તને શું મળશે? અને તમારી આટલી સુંદર કાયા છે અને હું તો એક જંગલમાં રહેવા વાળો. દેવહૂતિ કહે છે હે પ્રાણનાથ, મેં એટલે હું તમને મરી ચૂકી છું. હવે તમારે સ્વીકાર કરવો ન કરવો તમારા હાથની વાત છે. કર્દમ ઋષિએ પોતાને તપસ્યામાં ભગવાને દર્શન આપેલા અને કહેલું કે હું તારે ત્યાં પુત્ર બની આવીશ. એટલે કર્દમ ઋષિએ ભગવાનને પોતાનો પુત્ર બનાવવા માટે દેવહૂતિની સાથે લગ્ન કર્યું. તમારા સિદ્ધપુરની અંદર એક જ એવું પ્રાંત છે જ્યાં દેવહૂતિએ તપ કર્યું છે. કર્દમ ઋષિએ આ સિદ્ધપુરમાં ગયા છો? કોઈ પાટણની પાસે સિદ્ધપુર છે. અમે ઠાકોરજીને લઈ જઈ આવ્યા. આજે 20 વર્ષથી અમે વિચાર કરતા હતા આજે જઈએ કાલે જઈએ. આ વર્ષે વરસાદ ભારો પડ્યો એટલે અમે બધા ઠાકોરજીને સિદ્ધપુરમાં લઈને ગયા. અને એ સિદ્ધપુરની જગ્યામાં આ 24 અવતારમાં એક જ ભગવાન કપિલ ભગવાન થયા છે. જ્યાં કર્દમ ઋષિએ દેવહૂતિની સાથે લગ્ન કર્યા. 9 કન્યાની ઉત્પત્તિ થઈ. 9 એટલે ભક્તિ. 9દા ભક્તિ જેની પાસે હશે ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થશે. પહેલી ભક્તિ સંતોનો સંગ, બીજી ભક્તિ કથા શ્રવણ, ત્રીજી ભક્તિ કથા સાંભળતા સાંભળતા જેનું મન ગદગદિત થઈ જાય, ચોથી ભક્તિ માતા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું, પાંચમી જે ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એના નિષ્ઠાપૂર્વક જપ કરવો. છઠ્ઠી પ્રક્રિયા સવારે વહેલા ઉઠવાનું, દેવ દર્શને જવાનું, નિત્યક્રમ કરવાનું. સૂર્ય ઉદય થાય એની પહેલા આપણે જાગી જવાનું. જે વ્યક્તિ સૂર્ય ઉદય થયો હોય અને સૂઈ ગયા હોય તો એને ત્યાં દરિદ્રતા આવે છે, શ્રીહીન થઈ જાય છે. લક્ષ્મીઓ એ જળ કહેવાય, લક્ષ્મી ના કહેવાય. એ તો કહ્યું છે સંસારમાં કે તુલસી પુત્ર પરિવાર કુટુંબ અને ધન સંપત્તિ કસાઈ કે ઘર હોય, પાપી के घर હોય પણ તુલસી દુર્લભ તો સત સમાગમ और हरि कथा. બે વસ્તુ બહુ દુર્લભ છે. સંતોનો સંગ, ભગવાનની કથા. એટલા માટે સંતોએ કહ્યું છે જાગર સતગુરુ પૂજા નહીં, સાધુ સેવા નહીં, તો ઘર મરગટ જાણીએ ભૂતવ સે તેરી માં.
એટલા માટે ગોસાઈજી કહે છે ઓ સાતમે મોહી માય જગદેખા મોતે કાંત અધિક કરી લેખા શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલો બધા શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે જેને દ્વારે સંતો ઘર બોલાવ્યા આવે, સંતોનો નિત્ય પૂજા થતી હોય તો એક ઘર સ્વર્ગથી પણ રળિયામણું છે. જ્યાં માતા પિતાનો આદર થતો હોય, સંત અને ગુરુની પૂજા થતી હોય, બ્રાહ્મણોને લાયન વેદ ગરી. એટલા માટે આ ગુજરાતમાં એક જ સ્થળ છે કે જ્યાં 24 અવતારમાંથી એક ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે, સિદ્ધપુરમાં. જ્યાં તમે માતૃ ગયા, તમારે માતાઓનું કાંઈ પણ શ્રાદ્ધ વિધિ કરવી હોય, નાના મોટું કામ કરવું હોય તો સિદ્ધપુરમાં છે. અને બહુ રમણીય સ્થળ બનાવી દીધું છે ત્યારે. હા હા, એટલી સરસ વ્યવસ્થા છે. જે બિંદુ સરોવર હતું એને પણ સુંદર બનાવી દીધું છે. એક સમય એવું હતું કે એમાં બહુ તકલીફ હતી. અત્યારે અમે ઠાકોરજીને નવરાવ્યા, નાવાની તો મનાઈ છે અંદર, પણ ઠાકોરજીને અમે બધાએ ભગવાનને અભિષેક કર્યો. અને ત્યાં તમને જે સિદ્ધપુરમાં જાય કપિલ ભગવાનની, ત્યાં કરદમ દેવહૂતિ ભગવાન કપિલનો સરસ મૂર્તિ બનાવેલી છે અને ચારે બાજુ ભગવાન છે અને વચ્ચે બિંદુ સરોવર છે, અન્યની કુટિયારો છે અને આગળ એક હોલ હતો. ત્યાં સવારે વહેલા ઉઠી અને યજ્ઞ કર્યો. મારું તો મને એમ થઈ ગયું કે આ વાત, આવું રમણીય સ્થળ. એટલે કહેવાનો ભાવ કે તમે આવી ભક્તિ કરો. દેવહૂતિના કરદમ ઋષિની સાથે લગ્ન થયા અને ત્યાં 9 કન્યાઓ થઈ. 9 કન્યાઓને યથાયોગ્ય લગ્ન કરી દીધા. અને આ બાજુ કરદમ ઋષિ કહે છે મારે હવે તપ કરવા જેવું છે, મારી પણ મને નહીં. થોડો પાત્રી અને દેવહૂતિ કહે છે કે પ્રભુ તમે મને વચન આપેલું છે. દેખો આ કથા મેં એટલે ફટાફટ જવા દઉં છું સમયને અભાવે. ત્યાં હજારો વર્ષ સુધી લગ્ન કર્યા પછી કરદમ ઋષિ સામે નથી જોયું, બોલો. અને ત્યાં ના હોય તો 10 વર્ષ સુધી સમાધિમાં બેઠા રહ્યા. દેવહૂતિની ચારે તરફ પરિક્રમા કરતા રહ્યા. વાંકડિયા વાર થઈ ગયા, આમ જાણે જટા નથી બાંધતા સાધુ સંતો એવી જટા થઈ ગઈ. અને કરદમ ઋષિ આંખ ખોલી છે. ઓહો દેવી, તમારી આરતી હતી. કરદમ ઋષિનું મન પ્રફુલ્લિત થયું છે. જાઓ દેવી, તમે આ સરોવર છે ત્યાં સ્નાન કરો. એના તપ દ્વારા એક સરોવરની ઉત્પત્તિ કરી કરદમ ઋષિએ. અને એ સરોવરમાં સ્નાન કરવાથી જેમ ઘરેથી આવ્યા હોય અને દિદીપ્યમાન સ્વરૂપ વાળા દેવહૂતિ થઈ ગયા છે. અને એની પછી સુંદર પુષ્પક વિમાન મંગાયું. હજારો દાન દ્રષ્ટિઓની સાથે કરદમ ઋષિ પુષ્પક વિમાનમાં ભ્રમણી કર્યું.
નવ કન્યાઓને પોતપોતાની જગ્યાએ સ્થાન આપ્યું છે. આ બાજુ કરદમ ઋષિ ભગવાનનું તપ કરવા માટે વિદાય માગે છે. દેવહૂતિ કહે છે, હે પ્રાણનાથ, તમારા વગર હું કેમ જીવી શકીશ? અને તમે મને આધાર આપ્યો છો. જ્યાં સુધી એક પુત્ર ન થાય ત્યાં સુધી તમે સંન્યાસ નહીં ધારણ કરો. ભગવાનને પ્રાર્થના કરી છે અને હરિ ભગવાનની પ્રાર્થના દેખો, પ્રાર્થનામાં એટલી તાકાત છે. સવારે, સાંજે ને બપોરે તમારે ઘરે તપ કરવાનું, સાધના કરવાની. જે જીવ સાધના કરે છે એને ત્યાં ભગવાન આવે છે. એટલે નિત્ય સવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરવાના. બાળકોને ખાસ શીખવાડજો કે હનુમાન ચાલીસાના પાઠ આપણે બધા કરીએ, ફરજિયાત. એમાં કાંઈ ચૂક થવી ન જોઈએ. બાળકોને હનુમાન ચાલીસાના, માતાઓને શ્રી સૂક્તનો પાઠ ખાસ. જો ધન જોઈએ તો, હા, ધન જોઈએ, શાંતિ જોઈએ તો શ્રી સૂક્તનો પાઠ કરવા. માતાઓને, ભાઈઓને, બધાને પોતાની રીતે સાધના કરે. વ્યાપારમાં એક સાધના કરી ત્યારે ભગવાન આવ્યા હતા. તો આપણે થોડી ઘણી સાધના કરવી જોઈએ કે નહીં ભાઈઓ? હા, હનુમાન ચાલીસા કોણ કરે છે? હાથ કરો તો. હા, પાછળના છોકરાઓ, બાળકો બધાને પૂછી લો, હનુમાન ચાલીસા કોણ કરે છે? આજથી ચાલુ કરી દેજો ભાઈ. ના કરતા હોય તો હા, ધન્યવાદ કરજો. અત્યારે વિદ્યા, બુદ્ધિને બળ, આ ત્રણની જરૂર છે. જો તમે હનુમાન ચાલીસા કરશો તો ઘરમાં વ્યસન નહીં આવે, ભૂત પ્રીત નહીં આવે, સંકટ કટે, મિટે સબ પીડા. સંકટ કટી જાય, પોતાની દેહ, ભક્તિ, માનસિક ત્રણેય તાપોથી મુક્ત થઈ જાય. આ વખતે તો આપણે ખાલી આમ જયરામ દીદી કરવાનું છે. કેમ કે 2 કલાકમાં કથા શું કહું, જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જતું રહેવાનું. આ તો સમુદ્ર છે. સમુદ્રમાંથી જેટલું સારું સારું મળે ને એ લઈ લેવાનું, રત્ન લેવાનું. અને અત્યારે મને નંદન મહારાજ કે બાપુ તમે શ્લોક, મેં કીધું દેખો શ્લોક की અત્યારે જરૂર नहीं है लोगों, ठीक है? क्यों? ये सब ब्रह्म ज्ञानी है. इतने ब्रह्म ज्ञानी है ना कि हमको आके सिखाते हैं, ठीक है? खबर है ना आपको सबको? ये खाक चौक में आते हैं, कई बार बैठते हैं, गुरुदेव ऐसा होना ध्यान, ठीक है, ठीक है, ये सब ज्ञान देने आते हैं. ज्ञान की जरूरत ही नहीं है. ज्ञान जिसकी जरूरत है उसको दिया जाता है. हकीकत में बोलता हूँ, मेरे बैठता मुझे बड़ा प्रसन्नता होती है कि क्या बात है, हमें एक बैठे हैं ज्ञान का, सब ज्ञानी है. ऐसा नहीं है. प्रज्ञान की बात अलग है वाला हो. તમારું મન એકદમ પ્રફુલ્લિત હોવું જોઈએ. તમે એમ હોવા જોઈએ કે ક્યાં આપણે ભારતીય એવું હોવું જોઈએ કે અમને એક તમે જો ત્રિવેણી સંગમમાં સ્નાન કરો, ગમે એવી ઠંડી વાગી હોય ને તો તમે ડૂબકી મારો, એકદમ આખું થાક ઉતરી જાય. તમે પ્રયાગ ક્ષેત્રમાં 16-14 લાખ માણસ સ્નાન કર્યું. એમાં કોઈએ પણ તમે જોયું બેન, દીકરી, ભાઈ તમને તે એકદમ એક જ ડોટ મારે કે અંદર ડૂબકી મારવી છે. એમાં 6 વસ્તુ જેટલી છે: કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા. આ 6 વસ્તુ કોઈની પાસે નથી. તમે જોયો, યુટ્યુબ પર જોયું હશે તમે કે એટલી બધી પ્રવાહમાં કોઈને તમે ક્રોધ કરતા જોયો, કોઈને અહંકાર કરતા, ચોરી કશું નહીં. જ્યાં ત્યાં થેલા મૂકીને લોકો ડૂબકી મારી. કોઈને પોતાના કમળાની ભાન નથી. આનું નામ પરાભક્તિ કહેવાય છે વાલાઓ. જે દિવસે આવી સ્થિતિ થઈ જાય ત્યાં સમજી લેવાનું કે ભગવાન તમને મળવા આવશે. ત્યાં સુધી એમ આ કરદમ ઋષિની એવી સ્થિતિ થઈ ગઈ, દેવહૂતિની એવી સ્થિતિ થઈ ગઈ, એટલે ભગવાન એમને દ્વારે આવ્યા અને એમના પુત્ર બન્યા. અને એ આપણે આના બધાને સૌર અને ગૌરવ આપ્યું છે કે એક જ આપણું સ્થળ એવું છે કે જ્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. ત્યાંનું વાતાવરણ તમે જુઓ, બહુ સરસ છે.
એટલે તમારે માતાઓનું શ્રાદ્ધ કરવું હોય ભાઈઓ તો સિદ્ધપુર જવાનું. એક પદ તો કાંઈ વર્ષ વેચે ધરી મેળે. એક તો આપણી ભારતીય સંસ્કૃતિ ત્યાં જોવા મળશે તમને. પહેલી વાત. બીજી વાત કે તમે માતાના રણમાંથી મુક્ત થશો. ત્રીજી વાત કે તમને ત્યાંનો ભક્તિની ઉર્જા મળશે. ચોથી વાત કે ત્યાં સાંખ્ય શાસ્ત્રની રચના કરી છે ભગવાન કપિલ ભગવાને, અને આપણને એક તત્વજ્ઞાન આપ્યું છે. એટલે ત્યાંનું વાતાવરણ બહુ શુદ્ધ છે. જે વ્યક્તિ આ કથા શ્રવણ કરે છે, સાંભળે છે, એના દરેક મનોરથ પૂરા થાય છે. એટલા માટે કપિલ ભગવાને કરદમ ઋષિને ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. બોલે કપિલ ભગવાન કી, કપિલ નારાયણ ભગવાન કી. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી, જે દેકાર થયો. બોલે કપિલ નારાયણ ભગવાન કી, ભાગવત મહાપુરાણ કી. કપિલ ભગવાનને દેવતાઓને પુષ્પવૃષ્ટિ થઈ, જે વિકાર થયો છે. કરદમ ઋષિ ભગવાનની પરિક્રમા કરી અને કહે છે, હે પ્રભુ, મને વિદાય આપો. હું તમારી ભક્તિ કરી અને તમારામાં આપવા માંગુ છું. કપિલ ભગવાને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે. કરદમ ઋષિ તપ કરવા જતા રહ્યા છે. આજ આ બાજુ દેવહૂતિ એકલા છે. અને સુંદર ત્યાં વટવૃક્ષ છે. તમે આજે પણ થયો ને જોઈ આવજો, બહુ સરસ છે. જ્યાં કપિલ ભગવાને મા દેવહૂતિને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી, એ સ્થળ આજે પણ છે. ખોળો પાથરી અને આજે પહેલી વખત મા દેવહૂતિ કપિલ ભગવાનને ખોળો પાથરીને કહે છે, હે પ્રભુ, હું તમારી શરણે આવી છું. મારા અવગુણને દૂર કરી અને મને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવો. હે પ્રભુ, હું તમારી છું. ભગવાને સમાધિસ્થ થયા છે. દેવહૂતિને બે હાથથી ઊંચા કરી અને બેસાડ્યા છે કે માં, આ સંસારમાં કોઈ કોઈનું નથી. ઠીક હે? આજ સુધી તમે નાનપણથી આજ સુધી જોયું, હા બાલ્યાવસ્થા હોઈએ, કિશોર અવસ્થા થાય એટલે બાથરૂમ ભૂલી જવાય, બોલાવવું પડે કાંઈ, સહેજ ભૂલી જઈએ આપણે. પછી કિશોર અવસ્થામાં મિત્રોની સાથે પ્રેમ કરી, એનાથી મોટા થાવ એટલે છુપ છુપ કે પ્રેમ કરતે હો, એનાથી મોટા થાવ એટલે લગ્ન થાય એટલે માતા પિતા સગા સંબંધી બધા ભૂલી જાય. જય રામજી, બે એકલા નહીં ફરવા જતા ચકાચક. એટલે એવું જીવનનું કામ કરે. ઠીક છે? લગ્ન કર્યા પછી જવાબદારી વધે, ઠીક છે, ઘટે નહીં. એમ ભગવાને કહ્યું છે કે માં, આ જગતમાં કોઈ કોઈનું નથી. પોતાને તરી જવાનો એક જ રસ્તો છે કે તમે યોગ કરો. સવારે વહેલા ઉઠો, નિત્યક્રમ કરો, પ્રાણાયામ કરો, એક આસનથી બેસી જાઓ, એક માળા રાખો, એક આસન રાખો, એક ગુરુ મહારાજનો મંત્ર રાખો. તો તમારા મગજને ચાર્જિંગ કરવા માટે સવારે તમારે અડધો કલાક ભગવાન માટે કાઢવાનો. બધાની ભાઈઓ કે બહેનો હોય, નાના બાળકો, જો અડધો કલાક તમે ભગવાન માટે કાઢશો તો તમને ઉર્જા મળશે. તમને આખો દિવસ એકદમ ફ્રેશ થઈ જશો. ઘરે આવો થાકેલા, તરત ફ્રેશ થઈ જવાનું. અને પછી ભગવાનને ધૂપ, દીપ, આરતી, પૂજા અને ભોજન આરોગી. અને પછી સત્સંગ કરવાનો બધા આખા પરિવારને મળી. સત્સંગ ક્યાં આવે? ખાવા પીવા જતા રે બહાર. બહારનું ખાવાનું બંધ કરજો વાલા, જો તમારે જીવવું હોય તો. વધારે બહારનું કોઈ પણ વસ્તુ લેશો તો સમજી લેવાનું કે અમે ઝેર ખાઈએ છીએ. કેમ કે એમાં અત્યારે એટલું બધું પ્રદૂષણ અને એટલું કેમિકલ નાખવામાં આવે છે, માણસ ખતમ થઈ જાય છે.
અને એમાં આ જે તમને ભૂંગળા છે, બર્ગર છે, શું કહેવાય આ બધું કેટલું બધું બનાવે એમને તો ખબર ના હોય. ઠીક છે, આ ખાવાનું જ નહીં. હા? જે વ્યક્તિ ખાય છે એનો બુદ્ધિ, વિદ્યા, બળ અને બહુ નાની વાતમાં ગુસ્સો કરવા મળે. એટલે આ ન થવું જોઈએ. આપણે બહારની વસ્તુ છોડી દઈએ. એ અન્નમાં બહુ દોષ છે. અન્ન શુદ્ધ પવિત્ર કરવાનું. માના હાથનું બનેલું હોય, સુંદર ભાખરી બનેલી હોય, સુંદર માખણની સાથે રોટલો ખાવાનો, ઘીની સાથે ભાખરી ખાવાની, ગોળ, ઘી, દૂધ, છાશ, દહીં, આવું ચાલ. મારો વાલો ખાલીડો કેવું ખાય છે? આ મારો લાલો બેઠો છે કેવું ખાય છે? બધું ધરાવો, પણ જ્યાં સુધી માખણ ન ખાય ત્યાં સુધી એને તૃપ્તિ નથી મળતી. એટલે તમારું માખણ જેવું જીવન હોવું જોઈએ. તમારા કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષાથી જે મુક્ત થઈ જાય છે, એના માટે ત્યાગ કરવાનો. જ્યાં સુધી ત્યાગ નથી એમાં આ જીવને શાંતિ તો જ મળશે. ત્યાગ હશે. એક ગુરુ ચેલો જતા હતા, સમજ્યા? ગુરુજી ત્યાગી હતા. चेलो भेगो करवा सीखो. गुरुजी कह रहे हैं ये क्या करने का है, सब क्या साधना का? बोले नहीं, आपको खबर नहीं है, बहुत जरूरत पड़ता है. बहुत समझाए गुरुजी, पण चलो माने, દીકરો માને, દીકરી માને નથી માનતા. ઠીક છે, એમ ગંગા કિનારે આવ્યા અને ગુરુજીની પાસે કાંઈ નથી. ચેલા 2 રૂપિયા કાઢીને આવ્યા, નૌકા પાર થયા. અને ચેલાનો તો મને ભૂલી ગયું. જો કેતો તો જરૂર પડે. આ 2 રૂપિયા હતા ને મારી પાસે, એટલે મેં આપ્યા એટલે નૌકા પાર થયા. બોલે આપ્યા નહીં કે ત્યાગ કર્યા એટલે પાર થયા. ગુરુજી કહે છે તમે ત્યાગ કરશો તો સુખ મળશે. તમે સુરક્ષા આજે ત્યાગ કરો ને આખા દિવસનો, ઘર બાર પરિવાર કુટુંબ છોડ્યું એટલે તમને શાંતિ મળે. આજનો જે તમારો જે પુણ્ય છે અશ્વમેઘ યજ્ઞ સમાન છે. આજે કબીર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એમાં પણ તમે બધા આખા પરિવાર સાથે ભગવાનને 16 મંત્રો દ્વારા પૂજન કર્યું. ભગવાન મારા ઠાકોરજીને મનાવ્યા, રામચંદ્ર ભગવાનને મનાવ્યા. આ ભૂદેવો દ્વારા વેદ મંત્ર તમે સાંભળ્યા. જે વ્યક્તિ વેદ મંત્ર સાંભળે છે, ગાય છે, એનું કલ્યાણ થાય છે. પણ શુદ્ધ ઉચ્ચારણ હોવું જોઈએ. અને અત્યારે અમારા અહીંયા જેટલા બ્રાહ્મણો છે બધા દૂર દૂરથી આવેલા છે. રાજસ્થાનથી શાસ્ત્રી શ્રી વિનોદભાઈ, જનકપુરથી રામલાલ ઝા અને ઠેઠ જનકપુરથી નજીક ગયા નેપાળની પાસે શાસ્ત્રી શ્રી પુરુષોત્તમ બાપુ. જોરદાર તાળીઓથી વધારશું બધાને. અને આજે કચ્છથી પધાર્યા છે નંદન મહારાજ, એને પણ જોરદાર કહેવાય. અને જે આ પાઠ કરી રહ્યા છે એ આપણે આના જ બ્રાહ્મણ છે, જયેશભાઈ પંડિત, શાસ્ત્રી શ્રી જયેશભાઈ. પછી અમારે સાંગમાં બે ભાઈ છે, દિનેશભાઈ, દીપકભાઈ, ઠીક છે, એને પણ જોરદાર તાળીઓથી વધારશું. સંગીતનો સાથ આપવા વાળા મહેશભાઈ, જીતુભાઈ, જયમીન અને એના પપ્પા. વાહ, જોરદાર. દિનેશભાઈ બધા. અને તમે જે માણિયા પરિવારથી આવ્યો છે બધાને જોરદાર તાળીઓથી વધારશું આપણે. આજનો લાવો લીધીએ, કાલ કણાઈ કીધી છે. આજનો લાવો લીધીએ એટલે દેવહૂતિને ભગવાન કહે છે જેમાં આ જગતમાં उसमें थोड़ा घी पुराना रहेगा. हाँ, आरती अखंड देवी, ठीक है, कपूर रख देना. देखो हमारे बच्चों माने जाते करવું પડે છે पूजा, रसोई, ये तो परसोत्तम है तब तक कर रहा है, मतलब मुझे करना होगा. ठीक है, એટલે શ્યામદાસ તપસ્વીના બધું જાતે કરવાનું. જે વ્યક્તિ જાત ને ને જિંદાબાદ, જે જાતે કરે છે એને ક્યારેય કોઈની ઉપાધિ રહેતી નથી. એટલે હું તો કહું છું આ જે ઉંમર લાયક છે ને બધા ગામડામાં ભાઈ ઓછી જાઓ, ત્યાં કાંઈ નથી, મોજ કરો. આવી ગઈ આપણે નડતા બંધ થઈ ગયો છો, રાજી થશે છોકરાઓ કે સારું જે ખોણો ખાલી થયો.
हाँ? हकीकत है, तो बोल नहीं सकते लेकिन क्या करेंगे, जब तक ये है तब तक आप अच्छे लगोगे, हाँ? कमा के दे रहे हैं तब तक अच्छे लगते हैं, फिर तो देना बिल्कुल। इसीलिए अपना खुद का उद्धार कर लेना भैया, પોતાનું જાતે ઉદ્ધાર કરી લેજો, આ જગતમાં કોઈ કોઈનું નથી યાદ રાખજો વાળાઓ, એટલે આપણે એટલે કહ્યું છે કે આપણે જશું ને ત્યારે સ્વર્ગે જવાશે, એટલું નક્કી રાખો કે જમવું હોય તો તમારે ગમે તો પ્રેમી જેમ જમાડશો તો તમારા પેટમાં આવશે, આવે? બોલતા કેમ નથી આવતું ને? તમારો પ્રેમીમાં પ્રેમી હોય, પુત્ર હોય, પરિવાર હોય, એ ફલાણા ભાઈ હોય, ગમે એટલું જમાડો એને, પણ જમવું તો પોતાને અલગથી પડશે જ, જમવું પડે કે નહીં? એમ ભક્તિ પોતાની, હે માં પોતાનો ત્યાગ, સમર્પણ, આ બધું લેવું થશે. મહારાજે કહ્યું છે પ્રભુ મને તમને તત્વજ્ઞાની ભગવાને સાંજે શાસ્ત્રની રચના કરી, માને તત્વજ્ઞાન આપ્યું, અને માં કરદમ ઋષિના પગે ચાલતા ચાલતા પતિ લોકમાં ગયા છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવહૂતિમાં પોતાના પુત્ર કપિલ ભગવાનને પરિક્રમા કરી અને પતિલોકમાં ગયા છે. જે વ્યક્તિ પતિના પગલે ચાલે છે એને સાયુજ્ય મુક્તિ મળે છે. જેને ઘરે પતિવ્રતા નારી હોય છે ત્યાં લક્ષ્મી, ધન, પરિવાર, કુટુંબ, સુખ અને સમૃદ્ધિ સાળી રહે છે. દેખો ભાઈ, સુદામા કેટલું તપ કરેલું, એને ત્યાં ધનથી બધું નથી મળતું, એટલું ધ્યાન રાખજો. ભક્તિથી ધન નથી મળતું, એટલું યાદ રાખજો. તમે એમ કહો કે મને ધનની પ્રાપ્તિ થાય તો શક્ય નથી. ધન તો તમે મહેનત કરશો, કર્મ કરશો તો જ મળે. મહેનત કર્યા વગર કોઈ નહીં મળે. કર્મને અધિકાર છે. ભક્તિ તો એક શાંતિ અને ભગવાનની પ્રાપ્તિ માટે છે. એક વસ્તુને તમારે સ્વીકાર કરવો છે, ધન જોઈએ કે ભગવાન જોઈએ, ઠીક છે? એ તમે એક કાન બાંધી નાખો, તમને એક વસ્તુ મળશે, કોઈ પણ ભગવાન અને ભક્તિ બે જોતું હોય તો ભગવાનને પાર્ટનરમાં સીટમાં બનાવી દે. તમારા ધંધામાં, પરિવારમાં, કુટુંબમાં જ્યારે જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે આખું ઘર ભેગું થઈ જવાનું. સાંજે ને સવારે આખું ઘર ભેગું થઈ હનુમાન ચાલીસા એક સ્તુતિ કરવાની, તો ભગવાન પાર્ટનરશિપમાં રહેશે અને તમારો ઉદ્ધાર થશે. આપણે ભારતીય ઋષિમુનિના સંતાન છીએ, આપણે ગૌરવ હોવું જોઈએ. અત્યારે લોકોને તિલક કરતા શરમ આવે, બોલો શું કરો? જેની લલાટમાં તિલક નથી, હું હંમેશા કહું છું, રામ નામ મંત્ર નથી. અનપુરા કપામાં મેં કથા કરી હતી, ત્યાં 3 ગેટ હતા, ત્રણેય ગેટમાં 2 વ્યક્તિને ઉભા રાખેલા. એક શ્રી કરે ને એક આવું તિલક કરે. તિલક કર્યા વગર અંદર પ્રવેશ નહીં હોય. એટલું બધું એમ લાગતું હતું કે રામ રાજ બેઠે ત્રિલોક. ત્રેતાયુગમાં જે ભગવાન રામ રાજા થયા અને જે વાતાવરણ થતું હતું એવું વાતાવરણ લાગતું. એટલે આપણે બધાને ફરજિયાત મંત્રના જાપ રાખવાના, ગુરુના પ્રત્યે નિષ્ઠા રાખવાની. આપણે બધાએ પરમાત્માની સાથે જોડાશું. જે એટલે આ ભગવાન દેવહૂતિ
અને ભગવાન કપિલનો પ્રાદુર્ભાવ થયો. અહીં આપણે પહેલાથી લઈ પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ અને તૃતીય સ્કંદ સુધી આપણે સંક્ષિપ્ત ભગવાનની લીલાઓ અને એમનું જે આ પૃથ્વીમાં જેટલી રચના થઈ સંક્ષિપ્ત આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. અને એની પછી ચતુર્થ સ્કંદમાં ભગવાન શિવજીનું ચરિત્ર આવે છે સંક્ષિપ્ત. આવો આપણે મારા વાલા શિવજીને 2 મિનિટ યાદ કરી અને એમને એમ આ ચરિત્ર એમના ચરણોમાં મૂકી દઈશું. શિવજી કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય, ભોલે કી જય જય, આરતી કરતી. મહાદેવ, હર હર મહાદેવ, દેવોના દેવ મહાદેવ. આજે આપણે ત્રીજા દિવસે ભગવાન શિવજીને મળવા જવું પડે કે શિવજીને મળવા પછી ભક્તિની ઉર્જા મળે છે. એટલે ભગવાન શિવજી કહે છે ઓમ રામ રમે રમે મનોરમે સહસ્ત્ર નામ તુલ્યમ રામ નામ વરાનને. ભગવાનનું જે રટણ કરે છે એવા શિવજી મહાદેવ. હરે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં ક્રમબંધનમ. ઓમ નમઃ શિવાય. બોલજો બધા. નમઃ શિવાય. મા ભવાની જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે બ્રહ્માજીની ભ્રકુટીમાંથી દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ થઈ. દક્ષ પ્રજાપતિને ત્યાં 13 કન્યાઓ હતી. 13 કન્યાઓમાંથી એક કન્યાને ભગવાન શિવજીની સાથે લગ્ન કર્યા અને શિવજીનું થોડું અપમાન થયું. મા સતીએ પોતાના પતિનું અપમાન ન સહન કરી શક્યા એટલે યજ્ઞમાં સમાઈ ગયા. ભગવાન શિવજીને ક્રોધ આવ્યો. પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્ર યજ્ઞમાં આવે છે, યજ્ઞ વિધ્વંસ કરે છે, દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી નાખે છે અને યજ્ઞમાં હોમી દે છે. ત્રાહિમાન થયું છે. બ્રહ્માંડના કડાકા થવા લાગ્યા છે. બધા દેવતાઓ ભગવાન શિવજીની પાસે આવે છે. હે હરિ, અમે તમારી શરણે આવ્યા છીએ. આજે આપણે બધા મહાદેવની શરણે જઈએ અને જેમ દક્ષ પ્રજાપતિનું દુઃખ હર્યું એમ આપણા બધાનું દુઃખ હરી લે અને ભગવાન એકદમ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય રૂપી બાતો આપણાને આપે અને આપણે લીલા લહેર કરી એના એકદમ
સ્વર્ગ જેવું સુખ ભોગવી અને અંતમાં ભગવાન પોતાના વૈકુંઠમાં પોતાના ચરણમાં આપણાને નિવાસ આપે એ ભાવ સાથે આપણે ભગવાન શિવજીને નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ યદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ નિરાજ્ઞ કોટિ ગણેશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ તતોહમ તુષારાદ્રિસંકાશ ઔરમ કબીરમ મનોભૂત કોટિ આ રીતે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી દેવતાઓ ઉપર ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા. દક્ષ યજ્ઞમાં આવ્યા, દક્ષ પ્રજાપતિને સજીવન કર્યા, એને બોકડાનું મુખ ચડાવ્યું. જે વ્યક્તિ માતા પિતા ગુરુ અને ભગવાનની નિંદા કરે છે એ બીજા જન્મમાં પશુ બને છે. અરે તાણીને બોલવાથી પણ તમને પાપ લાગશે. માતા પિતાની સાથે કોઈ બોલતા નહીં વાલાઓ, સાસુ સસરાની સાથે નહીં બોલતા, મૌન લઈ લેજો. અને વધારો ગુસ્સો આવે તો આઈસ્ક્રીમ ઠપકારી દેજો, એ ઠંડા આઈસ્ક્રીમ છે, અને એનાથી પણ ઠંડુ ના થાય બરફનો કાંગડો માથા ઉપર મૂકી દેજો. પણ મહેરબાની કરીને જો તમારે સુખી થવું હોય, આનંદ લેવો હોય ભાઈઓ, તો માતા પિતાને તમે ખૂબ સેવા કરજો વાલાઓ. આ શાસ્ત્ર આપણું બતાવે છે કે તમે માતા પિતા વગર જો રહેશો તો તમારું કોઈ ધાન્ય રીતિ સીધી આ બેકાર છે. એટલે આપણે સુખી થવું હોય, તમારા છોકરા વહુની સેવા લેવી હોય તો પગ દબાવજો, ગળા સુધી નહીં જતા. ઠીક છે? સમજते हो ना आप सब? हाँ? એટલે આપણને આ શાસ્ત્ર બતાવે છે કે આપણું જીવન કેવું દિવ્ય હોવું જોઈએ. આહા, દિવ્ય જીવન જીવો. क्या लेके आए थे क्या लेके जाएंगे वालाओ, जैसे आए ऐसे चले जाएंगे. इस संसार में क्या लेके जाएंगे? कीर्ति, संपत्ति, धन કોઈ નહીં આવે સાર. પણ તમે જે સારું કર્યું હશે, કથા શ્રવણ કરી હશે તો એ આપણી સાથે આવશે. સંસારમાં એવું જીવી લો. એ રીતે ભગવાન ભોલેનાથને આપણે પ્રણામ કરીએ. એની બહુ કથા છે વાલાઓ. એની આખો અધ્યાય છે ભગવાન શિવ અને સતીનો. એમના ચરણમાં આપણે સમર્પિત કરી દઈએ. અને 5મા સ્કંદમાં આ 4થા સ્કંદમાં ધ્રુવનું ચરિત્ર આવે છે. ધ્રુવ મહારાજ નાના છે, 5 વર્ષના છે. ઉત્તાનપદ રાજા, એને ત્યાં 2 રાણીઓ, સુરુચિ અને સુનીતિ. આપણી પાસે પણ 2 છે, છે કે નહીં? તમને કઈ રુચિ છે? સુરુચિ નહીં કરવાની, સુનીતિને અપનાવો. સુનીતિ એટલે ચાલશે, ફાવશે નહીં, હાલશે. સુરુચિ એટલે પોતાને મન ફાવે એમ ફરવાનું, મન ફાવે એમ ખાવાનું, જ્યાં ત્યાં ઊભા ઊભા. આ બકરીનું અને પશુનો જન્મ આવે. જે વ્યક્તિ ઊભા ઊભા આરોગે, એ બજારમાં ઊભા હોય ડીશ લઈને, આ તો પ્રસાદ દો તો વાંધો નહીં, પણ 12 દ્વારે જ્યાં ત્યાં તમે ભેળપૂળી દાબેલી દાબી દો તો ના મજા આવે. કોઈ વસ્તુ બહારની ખાવાની નહીં, મહેરબાની કરીને વાલાઓ. આજથી તમે નિયમ લેજો માતાઓ, કોઈ પણ બાળકોને કાંઈ ખાવા નહીં દેવાનું. નાની નાની ઢીંગલીઓ એને સમજાવો. અને આના વિશેષ કરીને આ રાક્ષસથી તો ખાસ દૂર રાખજો. હવે એ ઉપાધિ થઈ છે કે છોકરો પારણામાં હોય ને એને આમ આપી દે એટલે રોજ સાનું રહે, માં કામ કરતી રહે. અને પછી મોટો થાય તો ના માને એટલે મારે. અને પછી બોલે આ છોકરો કેટલો તોફાન કરે, પણ કરે જ ને. તમે એના ઉદરમાં હતું ત્યારથી તમે સાંભળો છો. તમે જો ઉદરમાં તમારે
જે માતાઓની ઉદરમાં બાળક હોય અને જો ભાગવતની કથા સાંભળે, ભાગવતનો પાઠ કરે, હે રામાયણની ચોપાઈઓ બોલે, હનુમાન ચાલીસા કરે તો એવું દિવ્ય બાળક ઉત્પન્ન થશે. આપણે એવું કઈ કરવું નથી, બધું સારું જોઈએ છે. એટલે સારું જોઈએ તો સારું કરો. ઠીક છે, હંમેશા સારું કરવા માટે આવા કાનુડા. જય શ્રી રામ. સુરુચિ કરતા સુનીતિને અપનાવજો વાલાઓ. ઉતનબદ રાજાને બે રાણીઓ, સુનીતિ ને સુરુચિ. સુનીતિ એટલે કે બાપુ તો બહુ કડક છે. કડક ક્યાં કરેંગે, હમારે ઉनको क्या ले जाने वाला भाई, કઈ લઈ જવાનું છે? પણ અમારા ધર્મમાં અમને નહીં ગમે, અમે जरीके नहीं चलाएंगे. जो होगा सो देखा जाएगा, फिक्र फेंक हुए में हम लोग कभी चिंता नहीं करते हैं. लेकिन आश्रम ની પવિત્રતા, આની ઉર્જા, આની જે વાતાવરણ છે એકદમ ફિટ હોવું જોઈએ. મારા વાલા ઠાકોરજી કેવા લાગે છે તમને? હા 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 હા, જાણે આપણે ભેટી પડીએ એટલા જ દિવ્ય. જેનાથી પવિત્રતા, શુદ્ધતા, અંદરની પવિત્રતા, વેદ મંત્ર દ્વારા ભગવાનનું પૂજન કરવું, એનાથી ઉર્જા વધે છે. બાકી તો એમને એમ ઘેટા બકરા જેમ જતા રહીશું ને. પાછું આકર 4,84,000 જાતિ જીવ જલ થલ નાભી, 84 લાખ યોનીમાં પાછું ભ્રમણ કરવું હોય, પાછું આ દુઃખમાં આવવું હોય તો તમે તમારા ધર્મના નહીં રહો તો નરકમાં જવું પડશે. તમારા ધર્મના રહેશો તો સ્વર્ગમાં જવાનું મળશે. તમારે નક્કી કરવાનું છે તમારે ક્યાં જવું છે. સ્વર્ગમાં જવું છે કે રો નરકમાં. 27 નરક આપણા ભાગવતમાં બતાવે છે 12મા સ્કંદમાં. 27 નરકમાં જે જેવું કરે છે એને ભોગવવું પડે છે. આપ વિચાર કરો, જે ખોટું પાપ કરે છે, સાસુ સસરાને પીડા આપે છે, એને મોટા મોટા રાક્ષસો, આવડા દાંતવાળા રાક્ષસો અને મોટા ભયંકર મોટા હથિયાર ગરમ કરીને એને મારવામાં આવે છે, એના હાથ તોડી નાખવામાં આવે છે. આવું દુઃખ ભોગવવું પડે છે. એટલે સાવધાન. આપણે મનુષ્ય શરીરમાં બહુ આનંદ આવશે તમને. એક વખત તમે ત્યાગ કરીને જોવો તો ખરી. હા, એક વખત તમે પ્રસન્નતાથી આખા પરિવારની સાથે મળીને બેસો તો ખરી, બહુ આનંદ આવશે. આ જગત આપણું જ છે, કોઈ નથી. અને આમ જોવો તો કોઈનું નથી. તમે પ્રેમ કરશો તો તમારું, અને દ્રોહ કરશો તો શત્રુ જમાન દેખાશે. ભગવાન રામ જ્યારે જનકપુરીમાં જાય છે તો આખું જનકપુર ભગવાનને કહે છે કે આહા મમ ઈષ્ટદેવ રઘુનાથા, અમારા ઈષ્ટદેવ છે. પણ જે દુષ્ટો હતા એને તો એમ કાળ સમાન લાગતા હતા કે અમારો સંહાર થઈ જશે. જાકી રહી ભાવના પ્રભુ મૂર્તિ તેને દેખાઈ તેસી. થોડા બજાયા કર વાલા જીતુ, समाधि में आ गई हो भाई। हाँ सेज होना चाहिए, एकदम शून्य हो जाता है। हाँ આપણે બધાએ આવો ઉત્તનબદ રાજા સિંહાસન ઉપર બિરાજમાન છે અને એની ગોદમાં સુરુચિનો દીકરો બેઠેલો છે। એટલે આ બાજુ ધ્રુવને પણ મન થયું કે હું પણ મારી પિતાશ્રીની ગોદમાં બેસું, અને જ્યાં ગોદમાં બેસવા જાય છે ત્યાં તો સુરુચિ આવીને કહે છે નહીં, અને રાજા પણ મજબૂર હતા, એને આધીન હતા, એટલે કાંઈ બોલી નહીં શક્યા, અને હાથ પકડીને કહ્યું છે જો તારે તારા પિતાની ગોદમાં બેસવું હોય તો ભગવાનનું તપ કરવા જતો રે, આ સંસ્થાને ત્યાગ કર, ભગવાન પ્રાપ્ત થાય, ભગવાનનું દર્શન થાય, અને તને એ ભગવાનથી માંગજે કે મારા ઉદરમાં જન્મ લે અને પછી તું પિતાની ગોદમાં બેસજે। અને બાળક ધ્રુસકે ધ્રુસકે રડતું સુનીતિની પાસે આવ્યું છે। આમ બહુ બાળક રડે ત્યારે એનો શ્વાસ રૂંધાઈ જાય, એટલું અને આંસુડા ભરાઈ આવે, હૃદય ભરાઈ આવે, ખબર છે ને?
एकदम रोने लगता है बच्चा, तो उसको एकदम तो આ બાજુ માએ પોતાને ગળે લગાવ્યો, વાત કરી, દીકરા શું થયું, બધી વાત કરી. આપણે તો શું કરીએ, તરત આમ સાચડો ગયો, મારા છોકરાનો બર્થડે કેમ આવું કરીએ કે નહીં? પણ શું નીતિએ કર્યું કે દીકરા તારી માં સાચું કે છે, પણ આ બાપના ગોદમાં નહીં, અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન વિષ્ણુના ગોદમાં બેસવાનું તપ કર્યા જા દીકરા. આનું નામ એટલે કહ્યું છે પહેલા ગુરુ માં, પછી બાપ, અને પછી આ તત્વજ્ઞાન વાળા ગુરુ કહેવાય. ઠીક છે? પહેલા જે કા સંસ્કાર મળે છે એ માથી મળે છે. સાવધાન બધી માતાઓ, અત્યારે તમારે ખાસ જાગૃતિ રહેવાની જરૂરી છે. અત્યારે હલાહાલ કલિકાલની પ્રવાસ થઈ ગયો છે, માણસો ત્રાહી ત્રાહીમાન વર્તાયું છે. જ્યાં વરસાદ વધારે છે, ક્યાંય ઓછો છે, ખાવા પીવાનું, હરવા ફરવાનું બહુ સાવધાની રાખજો વાલાઓ, નહીં તો આપણે ભોગવવાનો વારો ન આવે. એટલા માટે ખાસ ભાગવત ભગવાન કૃષ્ણની વાતો સાંભળજો, જેના દ્વારા તમારું જીવનમાં શ્રેય અને કલ્યાણ થશે. જો સુખ જોતું હોય તો ભાગવત રૂપી કથા સાંભળો અને એનું અનુકરણ કરો. માએ કહ્યું છે કે દીકરા હજી તું થોડો મોટો થાય પછી તપ કરવા જજે. ધ્રુવને ખબર છે કે મને માં જવા નહીં દે. રાત્રે માં સૂઈ ગયા છે, માની પરિક્રમા કરી, માના ચરણમાં મસ્તક રાખે છે. માં છે ને, માં સૂઈ શકે? તરત ઊભા થઈ, દીકરા માં મને જવા દો. ચોથાને આસવે ધ્રુવને જોઈ રડતા જોઈ અને માએ વિચાર કર્યો કે હવે આને રોકવા લાયક મારો આ પાસે કાંઈ ઉપાય નથી. માએ બે હાથ ઊંચા કરી ધ્રુવને આશીર્વાદ આપ્યા છે કે દીકરા જ્યાં સાધુ સંત એવા મળે તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરજે. ધ્રુવ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભયંકર જંગલમાં આવ્યા છે. ચારે બાજુ હિંસક પ્રાણી છે, ભયાનક અવાજો થઈ રહ્યા છે, સિંહની ત્રાડ થવા લાગી છે. આવા ભયંકર જંગલમાં નારદ મુનિ આકાશ માર્ગે જતા હતા અને એમને આ બાળક જોઈ અને પોતાના પૂર્વ જન્મનો યાદ આવી ગયો કે હું પણ આવો બાળક હતો અને મને વૈરાગ લાગ્યો હતો અને મારે પણ હવે આને તત્વજ્ઞાન આપવું પડે. નારદ મુનિ આત્મવીણા લઈ અને જંગલમાં ગયા છે અને ત્યાં તો જ્યાં સંત આવે ને ત્યાં તો કોયલોના ટવકારા થવા લાગ્યા છે, મોરલાઓ બોલવા લાગ્યા છે. એટલું સુંદર સંત આવે છે, માત્ર બહુ સરસ થઈ જાય. આમને જોઈ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. આવા જંગલમાં નારદ મુનિ આવ્યા છે. નારદ મુનિ બે હાથ થી બાળકને ઉપાડી અને પોતાને ગળે લગાડે છે. ધ્રુવ એકદમ પ્રસન્નતા વ્યક્ત કરે છે કે ગુરુદેવ મને આજે ભય લાગ્યો હતો પણ ભગવાને તમને મોકલ્યા લાગે છે. આવું સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાને ગળે લગાડી અને એવું કહ્યું કે દીકરા તારે જવાની જરૂર નથી, ચાલ હું ઘરે મૂકી જઈશ, હું તારા પિતાની ગોદમાં બેસાડી દઉં. બોલે નહીં, મારે હવે બેસવું છે ભગવાનની ગોદમાં. મારી માએ મને કહ્યું છે કે દીકરા આ જગત નશ્વર છે, એની ગોદમાં બેસવાથી પાછું નીચે ઉતરવું પડશે. મારે ક્યારેય ગોદમાંથી ઉતરવું ના પડે એવી ગોદમાં મારે બેસવું છે. નારદ મુનિનું હૃદય ભરાઈ આવ્યું છે. નારદ મુનિ કહે છે ચાલો દીકરા, અને ધ્રુવને દ્વાદશ મંત્રનો જાપ કરવાનું કહ્યું છે. 3 વાર સ્નાન કરી ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું છે. ગંગા કિનારે સુંદર વટવૃક્ષ અને પીપળાના ઝાડની નીચે ધ્રુવને બેસાડી દીધા છે. તું આંખ બંધ કરી દેજે, તને ઈશ્વર દેખાશે. ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી અને ધ્રુવ તપ કરવા માટે બેસી ગયા છે. વાતાવરણ એકદમ સ્થગિત થઈ ગયું છે. ભગવાનના જાપનું ઉચ્ચારણ કરે છે. જ્યારે તમારું મન ન લાગે, વિચલિત રહે, માળા કરો તો જોર જોરથી તમારે જાપ કરવા. ઠીક છે? જે તમારો મંત્ર હોય
તમારું મન ભટકતું હોય, એકદમ જોરથી તમારે જાપ કરવાનો. જેમ આપણે કીર્તન કરીએ ને એમ તમારા મંત્રનો જાપ કરવાનો. એમ આજે ધ્રુવને બાળક છે ને ગમે તો મને જ્યાં ત્યાં જતું રહે છે, ગુરુદેવની વાત યાદ આવી એટલે જોરથી ધ્રુવ મહારાજ ઓમ નમો ભગવતી વાસ